જો મારી સાથે ઉમેશભાઈ જો ઉમેશભાઈ આપ તો અનેક કાર્યક્રમમાં જતા હશો, સમાજના કાર્યક્રમમાં પણ જતા હશો અને પ્રમાણિકતાથી કહેજો, પ્રમાણિકતાથી કહેજો, કેમ કે ધારાસભ્ય બની ગયા એટલે સમાજમાં રાત દિવસ એક કરવાળો વ્યક્તિ હશે ને એના સ્થાન મળશે, એના કરતાં નેતાને મોટું સ્થાન આપવામાં આવે અથવા નેતા મોટું સ્થાન અપેક્ષિત રાખે. પ્રોટોકોલ સરકારી કાર્યક્રમમાં હોય, પ્રોટોકોલ પક્ષમાં હોય, તમને નથી લાગતું સમાજના કાર્યક્રમમાં સમાજનો પ્રોટોકોલ હોવો જોઈએ? રાજનીતિમાં ગમે એટલો મોટો હોય પણ સમાજનો નેતા એ પહેલો હોય અને એ જ નથી થતું એટલે આ બધી સમસ્યા ઊભી થાય છે. એટલે આ ખાબર જેવા સાહેબની ખરબચડા ચહેરા સાંભળવા પડે છે, આપણે શબ્દો સાંભળવા પડે છે. જી રોનકભાઈ, આખી ઘટના મેં સોશિયલ મીડિયાના મારફત મેં જોઈ છે. જે 14મી તારીખ એટલે કે અમારા ઈષ્ટદેવ માંધાતા ભગવાનનો પ્રાગટ્ય દિવસ હતો ત્યારે આ કાર્યક્રમ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાખવામાં આવ્યો હતો અને આ જે ઘટના બની છે એ ખરેખર આમ તો દુઃખદ ઘટના છે. ખરેખર આવી ઘટના સમાજની અંદર અને અન્ય સમાજમાં ન બનવી જોઈએ, પણ બે પક્ષે સમજવાની જરૂર છે. માન્ય ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાંબર સાહેબ અમારા સમાજના ખૂબ જ સિનિયર આગેવાન પણ છે અને ભારતીય જનતા પાર્ટીના એ પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે. પણ જ્યારે આવી ઘટના બને છે ત્યારે આયોજકોએ પણ એક ખ્યાલ રાખવો જોઈએ કે ગમે એમ તો કોળી સમાજના એ ધારાસભ્ય છે, સૌ લોકોએ એમને ચૂંટીને મોકલ્યા છે, એમનું પણ માન સન્માન જળવાઈ રહે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. અને જ્યારે માંધાતા ભગવાનની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાની વાત હોય ત્યારે કોઈ પક્ષાપક્ષી ભૂલીને સૌને આગળ કરી અને કાર્યક્રમ કરવો જોઈએ એવું મારું અંગત માનવું છે. અને ખરેખર બચુભાઈથી પણ જે કાંઈ આમાં નાની મોટી કાંઈ ક્ષતિઓ રહી ગઈ હોય, સમાજથી મોટો કોઈ નથી. હું ભલે માની લો બોટાદનો ધારાસભ્ય છું પણ મારીથી મોટો હું કાંઈ સમાજથી મોટો નથી. પહેલાં આપણો દેશ હોય પછી આપણો સમાજ હોય, એટલે જ્યારે સૌ આપણી ભાવના કેળવશે ત્યારે આપોઆપ પછી આવી ઘટનાઓ બનતી બંધ થઈ જશે. રૌનકભાઈ, આપની વાત સાચી મોટાભાઈ, પણ બચુભાઈ ખાબડ સાહેબ બનાવ્યા કોને? સમાજે. બીજેપીએ કેમ ટિકિટ આપી હશે? સમાજના સમર્થનના કારણે. એ નેતા સમાજના નેતા નહીં હોય કદાચ, પણ નેતા સમાજે બનાવ્યા ને તો સમાજ પહેલો હોય કે ખાબડ સાહેબ પહેલા હોય? કોઈ વ્યક્તિ જઈને સમાજના કાર્યક્રમ એવી રીતે કેવી રીતે પૂછે કે કોને કોને ભાષણનો અધિકાર આપેલો, કયા નંબરના 2 જણા નામ બતાવો? આ શું બતાવે? આ પેલો ખુરશીવાળો પાવર નથી દેખાતો? જી, એટલે જ્યારે વ્યક્તિ પોતાની જાતને સમાજથી ઉપર સમજવાની ભૂલ કરે ત્યારે આવા નાના મોટા સંઘર્ષ બનતા હોય છે. પણ કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ, મેં પહેલાં પણ કીધું કે કોઈ પણ વ્યક્તિ હોય એ સમાજથી ઉપર કોઈ દિવસ હોતો જ નથી. અને જ્યારે સમાજના સામાજિક આવા કાર્યક્રમ થતા હોય ત્યારે આયોજક ટીમને પણ હું આપના મારફત વિનંતી કરું છું કે ભાઈ આપણે સૌ ધારાસભ્યશ્રીઓ હોય, આપણા સમાજના સૌ સાંસદ સભ્યશ્રીઓ હોય, એની વગર આપણે અમસ્તું તે કોઈ કાર્યક્રમ કરીએ તો મને એવું નથી લાગતું કે ભાઈ એક સફળ થાય. સૌને આપણે સાથે રાખી, આજે કોઈ બચુભાઈ ખાબડ હોય કે આપણા સાંસદ હોય, કોઈ બી હોય, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ, કોઈ એક સમાજથી નથી ચૂંટાતા, સર્વ સમાજ એને વિશ્વાસ મૂકે ત્યારે એ ચૂંટાતા હોય છે. ત્યારે બચુભાઈ ખાંબડને હજી કોઈ એવો આરોપ સિદ્ધ નથી થયો કે ભાઈ કૌભાંડી છે અને આપણે ડાયરેક્ટ જજ બનીને એની ઉપર આપણે એવા એલિગેશન ન મુકાય. આપણો ગમે એમ તો આપણા સમાજના આગેવાન છે, જ્યારે કોર્ટ એને સાબિત કરશે કે ભાઈ આરોપી છે ત્યારે આપણે એને આરોપી કહીશું. સરકાર તો એને કોઈ આરોપ એને સાબિત નથી કર્યા. જે કાંઈ આરોપો લાગ્યા છે સરકાર જોડે ડોક્યુમેન્ટ સાબિત તો થયા નથી. એટલે આરોપી અને ઉમેશભાઈ જો ત્યાં ચકલીઓ નહીં લાગી, રૂપિયા ખવાઈ ગયા, ઘણો ભેદ રેખા છે. ફરીથી કહું મોટાભાઈ સાંભળી લેજો, ત્યાં યોજનામાં રૂપિયાનો દુરુપયોગ થયો છે. બચુભાઈ પંચાયત મંત્રી હતા, એમના છોકરાઓ નામની એજન્સી છે. આ બધા ડોક્યુમેન્ટ છે. જુઓ, એટલે નેતાનો ખોટો બચાવતો ના હોય. પ્રક્રિયા છે કાનૂની, આપણે જાણીએ છીએ, પણ ત્યાં સુધી એનું પૂજા તો ના થાય ને સાહેબ. નીચે બેસે ને, એમનું અપમાન ના હોય, પણ માન તો ના હોય ને. એમના બચુભાઈને ચિંતા નથી. સાંભળી લેજો, સરકારે આટલી 20 22 કેબિનેટમાં ના બોલાયા એની ચિંતા કે એની શરમ નથી.
સમાજને શરમ છે. કેમ શરમ ના આવે મને કહો, કેમ શરમ ના આવે? રોનક પટેલ, એટલે રોનક પટેલ કે આડોળું કરે, બરાબર, રોનક પટેલના સમાજના શરમ હોય તો રોનકને કેમ શરમ ના હોય? એટલે તો હું કહું છું, આરોપી અને ગુનેગારમાં ઘણો ભેદ રેખા છે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ઉપર આરોપ સાબિત ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ ગુનેગાર નથી હોતો. આરોપ લગાડવા બહુ સહેલા હોય છે, બરાબર, પણ એક વખત જ્યારે આરોપ કોર્ટમાં કે એ સાબિત થઈ જાય પછી એનો આપણે બહિષ્કાર કરવી તો બરાબર છે. હજી તો એ ધારાસભ્ય છે એ વિસ્તારના, અને એ સમાજના મોભી પણ છે. એટલે જે આયોજક ટીમ જે છે, જેને આ સરસ મજાનું સમાજનું આયોજન કર્યું, એનો હેતુ પણ ખૂબ સારો છે, ઉમદા છે. હું ચોક્કસ અમારા બોટાદમાં પણ આ વાત કરીશ અમારા સમાજને, ભાઈ આપણે પણ આવો એક બોટાદમાં પણ માનભાતા ભગવાનની એક મૂર્તિ પ્રતિષ્ઠા થાય અને એક સમાજના દૂષણો દૂર થાય એવો એક બોટાદમાં પણ આ કાર્યક્રમ થાય. મને બહુ ગમ્યો છે આ કાર્યક્રમ. પણ એવું ન કરાય કે ભાઈ સમાજના જે આગેવાનો છે, હજી સાબિત નથી થયું કે ભાઈ આ આરોપી છે, એને આપણે જજ બનીને એને ઉપર આરોપ લગાડી દઈએ કે ભાઈ આ કૌભાંડી છે, કૌભાંડી છે, તો પછી બીજા લોકો કહેવાના જ છે. એટલે જ્યાં સુધી કોઈ આરોપ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય, હું તો એક વિપક્ષનો ધારાસભ્ય છું, બચુભાઈ ખાબડ તો ભાજપના ધારાસભ્ય છે, તેમ છતાંય આજે વિપક્ષનો ધારાસભ્ય છું તોય હું નથી કહી શકતો કે ભાઈ હજી આરોપી છે, કારણ કે હજી સાબિત નથી થયું. એટલે મારી પણ વિનંતી છે સૌ આગેવાનો છે, કોઈ પણ વ્યક્તિની ઉપર આરોપ લગાડવા સહેલા છે. એક વખત સાબિત થાય પછી આપણે સમાજે નક્કી કરવું જોઈએ કે ભાઈ ખરેખર એ આરોપી છે કે ગુનેગાર છે. એટલે આરોપી અને ગુનેગાર વચ્ચેની ખૂબ ભેદરેખા છે. અને ખાસ કરીને રોનકભાઈ, ખાસ મારે એક વાત કરવી છે મારા સમાજની, કે અમારો જે સમાજ છે ને રોનકભાઈ, ખૂબ ભોળો છે, ખૂબ એટલે ખૂબ અતિ ભોળો છે. અલગ અલગ રાજકીય પક્ષો એનો વર્ષોથી ઉપયોગ જ કરે છે. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે બધા પ્રકારનું આ પ્રકારનું આખું એક વલણ ચાલતું હોય છે. તમે જોયું છે કે 1947માં દેશમાં આઝાદ થયો, ત્યાર પછી આપણે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું, ત્યારથી લઈને આજ સુધીમાં ગુજરાતમાં એક નામ બતાવો કે કોઈ સમાજનો મુખ્યમંત્રી કોઈ આપ્યો હોય, એ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે, કે નવી હજી આમ આદમી પાર્ટીનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે ક્યાંક ને ક્યાંક બધી રાજકીય પાર્ટીઓ જે છે એ મારા કોળી સમાજની અપેક્ષા કરી રહી છે, ઉપેક્ષા કરી રહી છે. ક્યાંક ને ક્યાંક એનો અન્યાય થઈ રહ્યો છે. એ માત્ર ને માત્ર અમારા સમાજના જે નેતાઓમાં જે મનભેદ છે એના કારણે એનો રાજકીય પાર્ટી એનો લાભ લઈ રહી છે. એટલે આજ સુધીમાં અમારો કોળી સમાજનો મુખ્યમંત્રી સુધી અમે નથી પહોંચી. બહુમતી તો અમારે તમે જો સૌરાષ્ટ્રમાં કોળી સમાજ છે. ઉત્તર ગુજરાતની વાત કરું તો સૌથી વધુ અમારે ઠાકોર સમાજ છે. દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ લો સૌથી વધુ અમારો સમાજ છે. કચ્છમાં જોઈ લો. એટલે વિશાળ સંખ્યામાં છે. પણ ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટી પોતાના રોટલા છેકવા માટે થઈને આ એકબીજા નેતાઓનું ઓલું કરતો એવું લાગે છે. ઉમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.